જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ક્ષેત્રજ્ઞ યોગ નામનો 13મો અધ્યાય સાંભળીશું. બોલો કૃષ્ણ ભગવાનની જય. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે કેશવ, પ્રકૃતિને પુરુષ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જ્ઞાન અને જ્ઞેય વિશે મને જાણવાની ઘણી જ ઈચ્છા છે. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું, આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે ને તેને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞને પણ તું મને જાણ. ક્ષેત્રજ્ઞમાં વાસ્તવિક સ્વરૂપને જાણે છે તે જ્ઞાની છે. ક્ષેત્રજ્ઞનું તત્વ ઋષિ દ્વારા વેદ બ્રહ્મસૂત્રોના પદો દ્વારા પણ દર્શાવાયું છે. પંચમહાભૂત, અહંકાર, બુદ્ધિ, ત્રિગુણમયી માયા, 10 ઇન્દ્રિયો, મન તથા 5 ઇન્દ્રિયો, વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખ, સ્થૂળ દેહનો પિંડ, ચેતના ને ધૃતિ, આ વિકારો વાળું શરીર ક્ષેત્ર કહેવાયું છે. અમાનીપણું અને અદંભીપણું, અહિંસા, સરળતા, ક્ષમા, આચાર્યની સેવા, પવિત્રતા, સ્થિરતા, માનસિક સંયમ, ઇન્દ્રિયોના વિષયો પર વૈરાગ્ય, અહંકાર રહિતપણું, જન્મ, મરણ, ઘડપણ, રોગોમાં દુઃખ, દોષો જોવા, અનાશક્તિ, પુત્ર, સ્ત્રી, ઘર આદિ પર મમતાનો અભાવ, નિત્ય ચિત્તની સમાનતા, મારા પ્રત્યે અનન્ય ભક્તિને જ્ઞાન કહેવામાં આવ્યું છે. જ્યારે આનાથી ઉલટું છે તેને અજ્ઞાન કહેવાય છે. જેને જાણીને માણસ મોક્ષ પામે તે જ્ઞેય શું છે તે કહીશ. તે અનાદિ પર બ્રહ્મ છે. તે ન કહેવાય સત કે ન કહેવાય અસત. તેને હાથ પગ, આંખ, માથું, મોઢું, કાન છે. આ લોકમાં તે બધું વ્યાપીને રહેલ છે. તેને વિશે બધી ઇન્દ્રિયોના ગુણોનો અભ્યાસ થાય છે. તે ગુણ રહિત છે છતાં ગુણોનું ભોગતા છે. ભૂતોની બહાર અંદર, ગતિમાન સ્થિર, દૂર નજીક છે. તે અવિભક્ત તથા વિભક્ત જેવું છે. તે પ્રાણીઓનું પાલક, નાશક, તે ફરી ઉત્પન્ન કરતા છે. તે જ્યોતિઓનું પણ જ્યોતિ છે. તે અંધકારથી પર જાણવા યોગ્ય, જ્ઞાનથી મપાય તેવું અને બધાના હૃદયમાં વસે છે. આમ ક્ષેત્ર, જ્ઞાન ને જ્ઞેય વિશે મેં ટૂંકાણમાં કહ્યું. મારો ભક્ત તે જાણીને મારા સ્વરૂપ સુધી પહોંચવાને યોગ્ય બને છે. પ્રકૃતિને પુરુષ અનાદિ છે ને એમ પણ જાણ કે તમામ વિકારોનો ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે. પ્રકૃતિ એક કાર્યને કારણના કર્તાપણામાં હેતુ બને છે. જીવાત્મા સુખ ને દુઃખના ભોગતાપણામાં હેતુ બની જાય છે. ગુણોનો સંગ જ જીવાત્માને સારી ખરાબ યોનિમાં જન્મ લેવા કારણભૂત બને છે. આ જીવાત્મા શરીરમાં રહેવા છતાં તે તેનાથી અલગ છે. તે પાસે રહેલો હોવા છતાં કેવળ દ્રષ્ટા છે. કામ કરવા દેનાર છે, પાલન કરનાર છે, ભોગવનાર છે. તે પરમાત્મા કહેવાય છે. એ રીતે પુરુષને, પ્રકૃતિને તેના ગુણો સાથે જે જાણે છે તે તમે તે સ્થિતિમાં હોવા છતાં મુક્ત થઈ જાય છે. કેટલાક લોકો દેહમાં રહેલા આત્માને બુદ્ધિ દ્વારા, ધ્યાન વડે, કેટલાક જ્ઞાન યોગ વડે ને બીજાઓ કર્મયોગ વડે દેહમાં આત્માને જુએ છે. આ રીતે નહીં જાણનારા બીજાઓ તો સાક્ષાત્કાર પામેલા છે. તેમની પાસેથી સાંભળીને જે ઉપાસના કરે છે તેઓ નાશવંત સંસારને તરી જાય છે. હે અર્જુન, જે કંઈ પણ સ્થાવર જંગમ પ્રાણી ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થાય છે તેમ જાણ. જે મનુષ્ય સર્વ પ્રાણીમાં સમાન રહેલા પરમેશ્વરને તે પ્રાણી નાશ પામ્યા છતાં જુએ છે તે ખરું જુએ છે. તે સચ્ચિદાનંદ રૂપ આત્માનો તિરસ્કાર કરતો નથી ને છેવટે તે મોક્ષ પામે છે. જે પ્રકૃતિ વડે કર્મો થાય છે તે આત્માને અકર્તા માને છે તે જ સાચું સમજે છે.
જુદા જુદા પ્રાણીના ભાવ એકમાં રહેલા છે ને તેમાંથી વિસ્તાર પામેલા જે જાણે છે તે જ બ્રહ્મત્વને પામે છે. પરમાત્મા અનાદિ ને નિર્ગુણ હોવાથી અવિકારી છે, જેથી કરીને શરીરમાં રહેવા છતાં પણ કાંઈ કરતો નથી ને કર્મફળથી લેપાતો નથી. દેહમાં રહેલો આત્મા દૈહિક ગુણોથી દોષવાળો થતો નથી. હે અર્જુન, જેમ એક સૂર્ય જગતને પ્રકાશિત કરે છે તેમ આત્મા સમગ્ર શરીરને પ્રકાશિત કરે છે. હે અર્જુન, જે જ્ઞાન દ્રષ્ટિથી ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના ભેદને માયામાંથી છૂટવાના ઉપાય જાણે છે તે બ્રહ્મત્વને પ્રાપ્ત કરે છે. અહીં શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ નામનો 13મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો કૃષ્ણ ભગવાનની જય.